હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મેનેજમેન્ટનું સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરશું, જે છે પ્લાનિંગ મીન્સ આયોજન. મેનેજમેન્ટના ફંક્શન આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે, કે જેમાં આપણે જોયું હતું કે પ્લાનિંગ છે એ મેનેજમેન્ટની પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેપ છે. ઓકે, તો ચાલો જોઈએ પ્લાનિંગ એટલે શું થાય. સૌથી પહેલાં છે ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનમાં શું કીધું છે કે એવરી ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ ડિસાઇડ અ ફ્યુચર એક્શન. એટલે દરેક પ્રકારનું બિઝનેસ હોય એણે ફ્યુચરમાં એક શું કરવું છે, ફ્યુચરની કયા પ્રોસેસ લેશું, કયા સ્ટેપ લેશું, એ બધું વિચારવું તો પડે જ છે, ડિસાઇડ કરવું જ પડે છે. ધીસ વિલ એનેબલ ઓર્ગેનાઇઝેશન ટુ સર્વાઈવ એન્ડ સક્સીડ ઇન ધ કોમ્પિટિટિવ બિઝનેસ વર્લ્ડ. એટલે જે આ કોમ્પિટિટિવ બિઝનેસ વર્લ્ડ છે એમાં જો કોઈ પણ બિઝનેસે સર્વાઈવ કરવું હોય, એટલે કે ટકવું હોય કે પછી સક્સીડ થવું હોય, સક્સેસફુલ થવું હોય, તો એ ફ્યુચર વિચાર્યા વગર થઈ શકે નહીં. એટલે ફ્યુચરમાં શું કરવું છે, કેવી રીતે કરવું છે, એ બધું વિચારવું તો એને પડે જ છે. પછી આગળ શું કીધું છે, પ્લાનિંગ ગીવ્સ અ ડાયરેક્શન ટુ ઓલ ધ બિઝનેસ એક્ટિવિટી. એટલે બિઝનેસની જે કંઈ પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ એમાં પ્લાનિંગ છે એક ડાયરેક્શન આપે છે, દિશા આપે છે. વિધાઉટ પ્લાનિંગ એની એક્ટિવિટી વિલ નોટ કમ્પ્લીટેડ વિધિન અ ટાઈમ લિમિટ. એટલે જો પ્લાનિંગ ના હોય તો બિઝનેસની કોઈ પણ એક્ટિવિટી છે એ વિધિન અ ટાઈમ લિમિટમાં કમ્પ્લીટ થશે નહીં. પ્લાનિંગ સો અ પાથ ફોર ઓલ ધ ફ્યુચર એક્ટિવિટી. એટલે પ્લાનિંગ છે એ ફ્યુચરની બધી એક્ટિવિટી માટે એક રસ્તો બતાવે છે. પછી પ્લાનિંગની ડેફિનેશન આપી છે. મેં 3 ડેફિનેશન સિલેક્ટ કરી છે. વેરિયસ ઓથર્સે આમ તો અલગ અલગ ડેફિનેશન આપેલી છે, પણ એમાંથી જે ઇઝી છે અને જે ફેમસ છે એવી 3 ડેફિનેશન મેં લીધી છે, જે તમારી એક્ઝામિનેશનમાં લખવાની થશે. તો પહેલી ડેફિનેશન છે બાય કુન્સ એન્ડ ઓડોનલ. કુન્સ અને ઓડોનલે શું કીધું છે કે પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ. એટલે પ્લાનિંગ શું છે, એડવાન્સમાં ડિસાઇડ કરીએ છીએ આપણે શું, તો કે વોટ ટુ ડૂ, હાઉ ટુ ડૂ એન્ડ હુ ઇઝ ટુ ડૂ ઇટ. એટલે પ્લાનિંગ ડિસાઇડ ઇન એડવાન્સ, એટલે આપણે અત્યારથી પહેલાંથી જ આપણે વિચાર કરશું, ડિસાઇડ કરશું શું, તો કે વોટ ટુ ડૂ, શું કરશું, હાઉ ટુ ડૂ, ક્યારે કરશું, અને હુ ઇઝ ટુ ડૂ એટલે કોણ કરશે. 3 ક્વેશ્ચન એ પૂછવાના છે કે શું કરશું, ક્યારે કરશું અને કોણ કરશે. આવી રીતે વોટ ટુ ડૂ, હાઉ ટુ ડૂ એન્ડ હુ ઇઝ ટુ ડૂ, આ 3 ક્વેશ્ચન છે એ પહેલાંથી આપણે વિચારીએ છીએ તો એને કહેવાશે પ્લાનિંગ. એવું કોણે કીધું છે, કુન્સ અને ઓડોનલ. ઓકે, સેકન્ડ ડેફિનેશન આપેલી છે બિલી ગોયઝે. શું કીધું છે એણે કે પ્લાનિંગ ઇઝ ફંડામેન્ટલી ચૂઝિંગ પ્રોસેસ. બિલી ગોયઝે એક જ લાઇનમાં આપી દીધી છે કે પ્લાનિંગ શું છે, એક ચૂઝિંગ પ્રોસેસ છે. વેરિયસ અલ્ટરનેટિવ આપણી પાસે હશે, વેરિયસ ઓપ્શન હશે, એમાંથી આપણે કોઈ એક ઓપ્શનને સિલેક્ટ કરશું, એને કહેવાશે પ્લાનિંગ. અને જે ત્રીજી ડેફિનેશન છે બાય હેનરી ફેયોલે. એણે શું કીધું છે, હેનરી ફેયોલે એણે કીધું છે પ્લાનિંગ સો અ ફ્યુચર પિક્ચર. એટલે પ્લાનિંગ છે એક ફ્યુચરનું પિક્ચર બતાવે છે કે ફ્યુચરમાં શું થવાનું છે, કેવી રીતે થશે. ઇટ શોઝ નિયરર ઇવેન્ટ્સ વેરી ક્લિયરલી. એટલે કે જે નજીકની ઇવેન્ટ્સ હશે એને વેરી ક્લિયરલી બતાવશે, જ્યારે આ ફ્યુચર ઇવેન્ટ્સ બીટ હેઝી. એટલે જે વધુ પડતી દૂર હશે, ફ્યુચર હશે, એ ઇવેન્ટ્સને બીટ હેઝી બતાવશે. બીટ એટલે થોડું ઘણું, હેઝી એટલે થશે ઝાંખું પડતું. આપણે પણ જ્યારે કાલનું વિચારીએ કે પછી અઠવાડિયા પછીનું વિચારીએ તો આપણે બધી વસ્તુ અંદાજ હોય કે આવું થશે ને આવું થશે. એટલે જે નિયરર ઇવેન્ટ હશે, જે નજીકની કોઈ પણ ઇવેન્ટ્સ ઘટના હોય એ આપણે વેરી ક્લિયરલી અંદાજો લગાવી શકીએ છીએ. જ્યારે ફ્યુચરની કોઈ પણ ઇવેન્ટ હોય એ વસ્તુ થોડુંક ઝાંખું પડી જાય, એટલે કે થોડુંક દ્રશ્ય છે, કેમ કે પિક્ચરની વાત અહીં કરી છે. એટલે જે દૂરનું પિક્ચર હશે બીટ હેઝી હશે, એવું કોણે કીધું છે, હેનરી ફેયોલે. ઓકે, હવે આપણે પ્લાનિંગના ફીચર્સ, કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરશું. અહીંયા મેં 10 ફીચર્સ નોટ ડાઉન કરેલા છે, જે તમારા એક્ઝામમાં લખવાના થશે. ઓકે, હવે આ ફીચર્સ છે એ કઈ રીતે યાદ રાખશું, એની એક મેટ્રિક આપી છે, જોઈ લેજો. કે સ્ટાર્ટિંગના 4 જે ફીચર છે એ 4 છે ગોલ ઓરિએન્ટેડ, કન્ટિન્યુઅસ, ફ્લેક્સિબલ અને એપ્લિકેબલ ટુ ઓલ, પરવેસિવ, જેને આપણે યુનિવર્સલ પણ કહીએ. આ 4 જે ફીચર્સ છે એ સેમ ટુ સેમ ફીચર્સ મેનેજમેન્ટમાં પણ આપેલા છે. મેનેજમેન્ટના જે ફીચર્સ આપણે ડિસ્કસ કર્યા હતા અગાઉના વિડીયોમાં, એમાં પણ સેમ ટુ સેમ આ 4 ફીચર આવેલા. એટલે મેનેજમેન્ટના ફીચરમાં પણ આ 4 ફીચર્સ ઇન્ક્લુડ છે અને પ્લાનિંગના ફીચરમાં, એટલે 4 તો એ રીતે યાદ રહી જાય. પછી બાકીના જે કંઈ ફીચર્સ છે એ કઈ રીતે યાદ રાખશું. 4 ફીચર્સ તો ઓલરેડી મેનેજમેન્ટના થઈ ગયા, બરાબર. બાકીના છે એના માટે એક શોર્ટ ફોર્મ છે એઝ IMP F, બરાબર. F મીન્સ ફીચર્સ. ફીચર્સ છે એ IMP છે, એવી રીતે યાદ રાખવાનું. તો એઝ IMP F, તો એઝ ઉપર એ ઉપરથી થશે એક્યુરેસી, એસ ઉપરથી થશે સિલેક્શન ઓફ અલ્ટરનેટિવ,
I ઉપરથી ઇન્ટિગ્રેટેડ, M ઉપરથી મેન્ટલ એક્સરસાઇઝ, P ઉપરથી પ્રાઇમરી અને છેલ્લે F છે મીન્સ ફ્યુચરિસ્ટિક એક્ટિવિટી. એટલે 4 ફીચર્સ તો ઓલરેડી મેનેજમેન્ટમાં આવી ગયા છે. અને પછી એઝ IMP એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ યાદ રાખી લેવાનું તમારે. અને છેલ્લે છે ફીચર્સ ઉપરથી F યાદ રહી જાય એટલે ફ્યુચરિસ્ટિક એક્ટિવિટી. ઓકે, આવી રીતે 10 ફીચર્સ તમારે લખવાના થશે. ચલો એક પછી એક આપણે બધા ફીચર્સ ડિસ્કસ કરશું. તો પહેલી વાત એ કરી છે કે મેનેજમેન્ટ છે એ, કેમ કે મેનેજમેન્ટનું જ આ પાર્ટ છે, પ્લાનિંગ છે એક મેનેજમેન્ટની પ્રોસેસનું જ ફર્સ્ટ સ્ટેપ છે. એટલે એના ફીચર્સ તો આમાં ઓલરેડી હોવાના જ. પહેલું શું કીધું છે, ઇટ ઇઝ ગોલ ઓરિએન્ટેડ. મેનેજમેન્ટ હંમેશા ગોલ માટે થાય, ઓબ્જેક્ટિવ માટે થાય. ઓબ્જેક્ટિવ ડિસાઇડેડ ના હોય તો આપણે ખ્યાલ જ ના પડે કે કઈ વસ્તુ કેવી રીતે કરવાની છે. તો શું કીધું છે, પ્લાનિંગ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ સ્પેસિફિક ગોલ. એક ઓબ્જેક્ટિવ ગોલ જો ના હોય તો પ્લાનિંગ પોસિબલ જ નથી. આપણે એક એક્ઝામ્પલ લઈ, ધારો કે આપણે કોઈ પણ બસમાં ટ્રાવેલ કરવું છે તો કઈ જગ્યાએ જવું છે નક્કી હોવું જોઈએ ને. પહેલાં કઈ જગ્યાએ જવું છે, ડેસ્ટિનેશન ગોલ આપણું નક્કી તો હોવું જોઈએ ને, તો આપણે કઈ બસમાં બેસવું એ ખબર પડે. પણ આપણે જગ્યા જ ના ખબર હોય તો કઈ બસમાં બેસવું, એટલે એવી રીતે પોસિબલ ના હોય. કોઈ પણ જગ્યાએ જવું હોય તો ડેસ્ટિનેશન તો આપણને ખબર હોવી જ જોઈએ. એટલે સ્પેસિફિક ગોલ હોય તો જ આપણને પાથ, એનો રસ્તો ખબર પડે. અને પ્લાનિંગ એક પાથ જ છે, રસ્તો જ છે. તો એટલે એના માટે ડેસ્ટિનેશન ડિસાઇડેડ હોવું જોઈએ. એટલે પ્લાનિંગ પોસિબલ જ નથી ગોલ વિધાઉટ ગોલ ઓર ઓબ્જેક્ટિવ વગર. પછી આગળ શું કીધું છે, પ્લાનિંગ ઇઝ અ ટૂલ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ સેટ બાય ધ મેનેજમેન્ટ. એટલે મેનેજમેન્ટ જે કંઈ પણ ઓબ્જેક્ટિવ સેટ કરશે, ડિસાઇડ કરશે, એને અચીવ કરવા માટે પ્લાનિંગ એક ટૂલ છે, એક સાધન છે. ઇટ ઇન્શ્યોર ધેટ ઓલ એક્શન એન્ડ એક્ટિવિટી વિલ લીડ ટુ ડિઝાયરેબલ રિઝલ્ટ. એટલે પ્લાનિંગ એક ઇન્શ્યોર આપે છે, એક ખાતરી આપે છે એવી કે જે કંઈ પણ એક્ટિવિટી થશે, ઓલ ધ એક્ટિવિટીઝ વુડ લીડ ટુ ડિઝાયરેબલ. એ કેમ કે પ્લાનિંગ હંમેશા આપણે બેટરમેન્ટ માટે જ કરીએ, કોઈ સારી વસ્તુ માટે જ પ્લાન કરતા હોય ને. કે ભાઈ આપણે 12થમાં પ્લાન કર્યું હોય કે ભાઈ મારે સારા રિઝલ્ટ આવી જાય, આપણે કોઈ ફેલ થવાનું તો પ્લાન કોઈ દિવસ કર્યું ના હોય. એટલે હંમેશા જે કંઈ પણ આપણે પ્લાન કરીએ છીએ, જે આપણો ઓબ્જેક્ટિવ હોય એમાં ડિઝાયરેબલ રિઝલ્ટ મળે એના માટે જ બધા એક્શન આપણે લેતા હોય. પછી મળે ના મળે એ બીજો સવાલ છે, પછીની વાત છે. પણ આપણે હંમેશા પ્લાન કેવું કર્યું હોય કે આ વસ્તુ સારી થઈ જાય. એટલે ડિઝાયરેબલ રિઝલ્ટ માટે જ હંમેશા ઓલ એક્ટિવિટી પ્લાન થાય. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર બધાને? ચલો હવે સેકન્ડ વાત છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો મેનેજમેન્ટ પણ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એવી રીતે એનો જ પાર્ટ એક પ્લાનિંગ પણ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મીન્સ કે સતત એ ચાલતી જ વસ્તુ છે. પ્લાનિંગ ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ પરમિનન્ટ પ્રોસેસ. કોન્સ્ટન્ટ ચાલતું જ રહે. આપણે પણ આપણી લાઈફમાં કન્ટિન્યુઅસ પ્લાન કરતા જોઈએ છીએ. આપણે ખ્યાલ નથી હોતો, પણ હું એઝ અ ટીચર પણ પ્લાન કરતી હોય, તમે એઝ અ સ્ટુડન્ટ પણ તમારું પ્લાન કરો. મારે લેક્ચર પ્લાન કરવાનું હોય, કેટલો સમય માટે, ક્યારે, અને તમારે સ્ટુડન્ટને એક્ઝામમાં કઈ રીતે તમે ટેસ્ટ પ્લાન કરતા હોય કે ટેસ્ટમાં આપણે આટલા માર્ક્સ લઈ આવશું, આવી રીતે રીડ કરશું. ઘરે પણ આપણા પેરેન્ટ્સ પણ પ્લાન કરતા હોય. બધા નાનાથી લઈને મોટા વ્યક્તિઓ છે, બધા પ્લાન કરતા હોય છે. એટલે એક પરમિનન્ટ પ્રોસેસ છે, ખાલી બિઝનેસની વાત નથી. પ્લાન આર પ્રિપેર્ડ ફોર સ્પેસિફિક ટાઈમ પીરિયડ. હવે જેટલા પણ પ્લાન છે એ બધા સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે પ્લાન થાય છે. ઓકે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો એ સ્પેસિફિક, ધારો કે એક સમય માટે એ લોકો ડિસાઇડ કરતા હોય કે ભાઈ આપણે નેક્સ્ટ મંથમાં આટલું સેલિંગ કરશું, નેક્સ્ટ યરમાં આટલું કરશું. મીન્સ કે મંથ, સેલ, યર, એ બધું વસ્તુ છે સ્પેસિફિક પીરિયડ માટે. આપણો લેક્ચર પણ છે એ પણ એ ડિસાઇડેડ હોય ને કે ભાઈ કલાક માટે લેક્ચર હશે. એવી રીતે આપણું સેમેસ્ટર પણ ડિસાઇડેડ હોય કે 6 મંથમાં, 1 યરમાં તમારો કમ્પ્લીટ. એટલે બધી વસ્તુ સ્પેસિફિક પીરિયડ માટે આપણે ડિસાઇડ કરતા હોય પ્લાનમાં. પણ એ જો સ્પેસિફિક પીરિયડ પૂરો થઈ જાય ને તો પછી નેક્સ્ટ બીજા યરનું પ્લાન કરીએ. આપણે 12થમાં પ્લાન કર્યું હોય કે ભાઈ આટલા પર્સન્ટેજ આપણે લઈ આવશું, પછી એટલા આવે કે ના આવે, જે કંઈ પણ રિઝલ્ટ આવ્યું હોય, પછી આપણે નેક્સ્ટ યરે બીજું પ્લાન કરીએ ને કે જે રિઝલ્ટ આવ્યું હવે આપણે કોલેજનું પ્લાન કરીએ કે કોલેજના ફર્સ્ટ યરમાં જવું છે કે નહીં. ધારો કે આપણે ફેલ થયા 12થમાં તો પણ પ્લાન કરવું પડે ને. તો આગળ આવશે કે આપણે એક્ઝિસ્ટિંગ પ્લાનને ચેન્જ કરવો પડે. આપણે કોલેજનું વિચાર્યું હોય નેક્સ્ટ યરનો, પણ આપણે ફેલ થઈ ગયા 12થમાં, તો હવે એ પાસ કઈ રીતે થવું 12th એ પાછો પ્લાન આપણે બનાવવો પડે. એટલે એક પ્લાન કમ્પ્લીટ થાય, સ્પેસિફિક પીરિયડ એનો કમ્પ્લીટ થાય તો બીજો પ્લાન, નેક્સ્ટ પ્લાન બનાવવો પડે. એટલે કીધું છે એટ ધ એન્ડ ઓફ સ્પેસિફિક ટાઈમ ન્યૂ પ્લાન હેવ ટુ બી પ્રિપેર્ડ. એટલે નવો પ્લાન આપણે બનાવવો
પડે છે. એવી રીતે પ્લાન પછી પ્લાન ચાલુ જ રહે છે, એટલે એ રીતે એ કન્ટિન્યુઅસ છે. જો કીધું છે એક્ઝિસ્ટિંગ પ્લાન ઓલ્સો નીડ ટુ ચેન્જ, એટલે કે જે અત્યારે ઓલરેડી અવેલેબલ પ્લાન હોય એને પણ ઘણીવાર ચેન્જ, આપણે વિચાર્યું હોય કે આપણે પાસ થઈ જશું પણ ના થઈએ તો પછી પાછું પ્લાન કરવું પડે કે હવે કઈ રીતે પાસ થશું. તો એક્ઝિસ્ટિંગ પ્લાન છે. એવી રીતે ઓર્ગેનાઇઝેશન પણ વિચાર્યું હોય કે આવી રીતે આપણે સેલિંગ કરશું પણ અમુક સિચ્યુએશન લીધે સેલિંગ ના થાય તો પછી નેક્સ્ટ બીજો પ્લાન બનાવે છે કે એક્ઝિસ્ટિંગ પ્લાનમાં કંઈ ચેન્જીસ લઈ આવે છે. એટલે એ રીતે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ચેન્જ એઝ પર ચેન્જ ઇન ધ કન્ડિશન, ધેરફોર પ્લાનિંગ ઇઝ ઓન ગોઈંગ પ્રોસેસ. ઓકે. થર્ડ ફીચર શું છે? ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ મીન્સ ચેન્જ થાય છે, બરાબર ને? તો એમાં કીધું છે મેનેજર પ્લાન ફ્યુચર ઇવેન્ટ બાય એનાલાઇઝિંગ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ સિચ્યુએશન. મેનેજમેન્ટ હંમેશા ફ્યુચર પ્રેડિક્ટ કરે. હવે આપણે વિચાર્યું એવું તો દર વખતે થતું નથી. પ્લાનિંગમાં આપણે શું કરીએ છીએ? હંમેશા ફ્યુચરની એક્ટિવિટી અઝ્યુમ કરીએ છીએ કે ફ્યુચરમાં આવું થાય. એટલે અઝ્યુમ કેના બેઝ ઉપર કરીએ છીએ? આપણે 12માં પર્સન્ટેજ વિચાર્યા હોય તો કેના બેઝ ઉપરથી? 11મા ધોરણ સુધી આપણે કેટલા આવ્યા છે પર્સન્ટેજ, એના ઉપરથી જ વિચારીએ ને. આપણે અત્યાર સુધી ફેલ થતા આવ્યા હોય તો 12માં આપણે એવો તો અંદાજો ના લગાવીએ કે બોર્ડમાં ફર્સ્ટ આવી જશું. આપણે હંમેશા અંદાજો કેના ઉપરથી લગાવીએ? પાસ્ટ ડેટા ઉપરથી, બરાબર? તો અહીંયા એ જ કીધું છે કે મેનેજર પ્લાન ફ્યુચર ઇવેન્ટ બાય એનાલાઇઝિંગ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ સિચ્યુએશન. અત્યારે આપણે વાંચીએ છીએ તો આપણે અંદાજો એવો લગાવાય. એટલે પાસ્ટ ડેટા પણ જોઈએ છીએ અને પ્રેઝન્ટમાં સિચ્યુએશન પણ આપણે જોઈએ છીએ. એના ઉપરથી હંમેશા મેનેજર છે ફ્યુચર ઇવેન્ટ છે, ફ્યુચરના જે કંઈ પણ આપણા અનુમાનો છે એ લગાવે છે. પછી ફ્યુચર ઇવેન્ટ મે બી ડિફરન્ટ ફ્રોમ ફોરકાસ્ટિંગ ઓફ ધ મેનેજર. હવે ફ્યુચર જે ઇવેન્ટ આપણે એવો અંદાજો લગાવ્યો કે અત્યાર સુધી તો મારે સારા જ પર્સન્ટેજ આવ્યા છે, 70 અરાઉન્ડ જ આવ્યા છે, તો હું 12માં પણ અત્યારે રીડ પણ કરું છું. પાસ્ટમાં મારે સારા જ આવ્યા છે અને પ્રેઝન્ટમાં પણ હું રીડ કરું છું તો આવી જ જશે કે 70ની આજુબાજુ, બરાબર? હવે ફ્યુચર ઇવેન્ટ મે બી ડિફરન્ટ, પણ ફ્યુચર છે એ કદાચ ડિફરન્ટ પણ હોય. આપણે અંદાજો એવો લગાવ્યો હોય પણ કદાચ આપણે એક્ઝામ સમયે જ આપણે માંદા પડી જાય કે એવું બની શકે. એટલે ફ્યુચર છે એક્યુરેટલી આપણે પ્રેડિક્ટ ના કરી શકીએ. એટલે એમાં કીધું છે કે ફ્યુચર ઇવેન્ટ ડિફરન્ટ ફ્રોમ ધ ફોરકાસ્ટિંગ ઓફ ધ મેનેજર. એટલે જે ફોરકાસ્ટિંગ એટલે જેણે આગાહી કરી હોય એનાથી પણ ઘણીવાર ડિફરન્ટ બની શકે છે ફ્યુચર ઇવેન્ટ્સ બધી. ધેરફોર એઝ પર ચેન્જિંગ સિચ્યુએશન પ્લાન નીડ ટુ બી ચેન્જ. એટલે કે હવે પ્લાન છે એ ચેન્જ થાય. આપણે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો સપોઝ કે એણે એવું અઝ્યુમ કર્યું હોય કે આ વર્ષમાં આપણે આટલા યુનિટનું, ધારો કે 10,000 યુનિટનું આ મંથમાં આપણે સેલિંગ કરવું છે જુલાઈ મંથમાં, અને ત્યારે જ કોરોના સિચ્યુએશન આવી અને વર્સ્ટ થઈ ગયું કન્ડિશન, તો આપણે સેલિંગ ના કર્યા તો એને પ્લાનિંગ એનું ચેન્જ કરવું પડે. એટલે પ્લાનિંગ ચેન્જ થાય સિચ્યુએશન પ્રમાણે. ઇટ શુડ નોટ બી રિજિડ. રિજિડ એટલે જડ ના રહે. એને વસ્તુ પછી એમ ના હોય કે ભાઈ 10,000નું કર્યું હતું ને કેમ ના થયું ને, એ થવું જ જોઈએ ને ગમે તે રીતે કરો ને, આવું વસ્તુ ના હોય. એમાં ચેન્જીસ થાય. ઇટ શુડ બી ફ્લેક્સિબલ ઇનફ ટુ ફેસ એની સિચ્યુએશન ફોર અચીવિંગ ધ ઓબ્જેક્ટિવ. એટલે જે કંઈ પણ આપણે ઓબ્જેક્ટિવ ડિસાઇડ કર્યા છે એને અચીવ કરવા માટે પ્લાનિંગ છે એ ફ્લેક્સિબલ રહેવું જોઈએ. એમાં સ્કોપ હોવો જોઈએ કે ચેન્જીસ થઈ શકે. ઓકે, ચલો આગળ શું વાત કરી છે? એપ્લિકેબલ ટુ ઓલ કે પરવેસિવ, કે પછી હજી કહી શકીએ છીએ આપણે એને યુનિવર્સલ. યુનિવર્સલ તમને યાદ હોય તો આપણે મેનેજમેન્ટમાં જે યુનિવર્સલ લખતા ને એમાં મેં 3 વાત તમને કરી હતી, યાદ છે? હા, તો એ જ વાત આમાં કરવાની છે પાછી કે પ્લાનિંગ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ જાતનું ઓર્ગેનાઇઝેશન હોય પ્લાનિંગ એમાં જોઈએ જ છે. લાઇક પ્રાઇવેટ, પબ્લિક, કોઓપરેટિવ એટસેટ્રા. પ્રાઇવેટ કંપની હોય, પબ્લિક હોય, પછી કોઓપરેટિવ સોસાયટી હોય, કોઈ પણ જગ્યાએ પ્લાનિંગની જરૂર તો પડે જ છે. કોઓપરેટિવ સોસાયટી મીન્સ સહકારી મંડળી થાય. ઓકે, ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ મેનેજરિયલ લેવલ. હવે કોઈ પણ જગ્યાએ તો એપ્લિકેબલ છે જ. ત્યારે આપણે ટેમ્પલ ને ગવર્મેન્ટ ને એવું બધું એક્ઝામ્પલ લીધું હતું, બરાબર ને? પછી કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન તમે લ્યો એની અંદર ઓલ મેનેજરિયલ લેવલ કે પછી ટોપ, મિડલ અને બોટમ લેવલ ત્રણેય જગ્યાએ પણ પ્લાનિંગની જરૂર પડે. આપને એમ થાય કે ટોપવાળા જ પ્લાનિંગ કરે, લોઅર લેવલે થોડું પ્લાનિંગ હોય, નહીં હોય છે. However, the nature and scope of planning is different. Nature and scope એટલે થાય કાર્યક્ષેત્ર, બરાબર? તો એવું બની શકે કે ટોપવાળાને વધુ પડતું પ્લાન કરવું પડે અને લોઅર લેવલવાળા એટલું બધું પ્લાન ના કરે, ઓછું પ્લાન કરે. એટલે એનું નેચર છે, સ્કોપ છે, ચેન્જ થાય. ઇઝ ડિફરન્ટ એટ ડિફરન્ટ લેવલ ઓફ મેનેજમેન્ટ. એક્ઝામ્પલમાં કીધું છે કે
ટોપ લેવલ પ્લાન ફોર હોલ ઓર્ગેનાઇઝેશન. ટોપ લેવલ જે મેનેજમેન્ટ હોય, એમડી હોય, સીઈઓ હોય, એ લોકો હોલ ઓર્ગેનાઇઝેશન આખી ફર્મને વિચારીને પ્લાન કરે છે કોઈ પણ વસ્તુ. મિડલ લેવલવાળા છે એમાં બધા પ્રોડક્શન મેનેજર, ફાઇનાન્શિયલ મેનેજર એ બધા આવી જાય. જે બધા મેનેજર હોય ને, ડિપાર્ટમેન્ટ હેડ, એ બધા આવે. તો એ પોતાના ડિપાર્ટમેન્ટ પૂરતું પ્લાન કરતા હોય. જ્યારે લોઅર લેવલના જે કંઈ પણ છે વ્યક્તિઓ, એ લોકો ડે ટુ ડે વસ્તુ પ્લાન કરતા હોય. એટલે પ્લાન તો બધા કરે જ છે, પણ એનો સ્કોપ ડિફરન્ટ છે. કે કઈ અપર લેવલવાળા હોય, ટોપ લેવલવાળા, એ લોકોને થોડુંક વધુ પ્લાન કરવું પડે અને આખા ઓર્ગેનાઇઝેશનને ધ્યાનમાં લઈને પ્લાન કરવું પડે. જ્યારે લોઅર લેવલવાળા છે પોતાની એક્ટિવિટી પૂરતું જ પ્લાન કરશે અને ડેઇલી પ્લાન કરશે. ઓકે, પણ છે તો એ એવરીવે. એટલે આ રીતે પ્લાનિંગ પણ યુનિવર્સલ થશે. એના પછીનો પોઈન્ટ છે એક્યુરેસી એન્ડ ઇફિશિયન્સી. ઇફિશિયન્સી એટલે થાય કાર્યક્ષમતા. પ્લાનિંગ છે એ એક્યુરેટલી થાય છે અને એફિશિયન્સીથી થાય છે. શું કીધું છે, ચાલો એમ રીડ કરીએ. તો કે મેઇન ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ ઇઝ ટુ યુટિલાઇઝ ધ રિસોર્સિસ ઇફિશિયન્ટલી. જેટલા પણ રિસોર્સિસ છે આપણી પાસે, સંસાધનો છે, એને ઇફિશિયન્ટલી ફૂલ્લી યુટિલાઇઝ કરવાના છે, ફૂલ કાર્યક્ષમતાથી આપણે યુટિલાઇઝ કરવાના છે. અને પ્લાનિંગથી જ પોસિબલ બને. Manager frame a plan in such a way that organization goal achieve in efficient manner. Efficient manner એટલે કે મિનિમમ કોસ્ટ થાય આપણી. એવું નથી કે ભાઈ આપણે 10,000 યુનિટ સેલિંગ કરવાના કીધું તો કરી નાખીએ આપણે, ગમે એમ કરીને ઘણો બધો ખર્ચો કરી નાખીએ. નહીં, ઇફિશિયન્ટ મેનરમાં એટલે કે આપણે મિનિમમ કોસ્ટ રાખવાની છે અને પછી આપણે ઓબ્જેક્ટિવ અચીવ કરવાની ટ્રાય કરવાની છે. તો મેનેજર છે હંમેશા ફ્રેમ કરે, પ્લાન બનાવે છે. કઈ રીતે? સચ અ વે ધેટ ઓર્ગેનાઇઝેશનના ગોલ છે એ અચીવ થાય, પણ ઇફિશિયન્ટ મેનરમાં. જે કંઈ પણ છે એ કોસ્ટ ઓછી થઈ અને જે રીતે અચીવ કરવાના છે એ જ રીતે અચીવ થવા જોઈએ. પ્લાન મસ્ટ બી ક્લિયરલી એક્સપ્રેસ સો ઇટ રિક્વાયર એક્યુરેસી. અને એક્યુરેસીની વાત કરીએ, ચોકસાઈની, કે કઈ રીતે એક્યુરેસી આવે, તો કે જે વસ્તુ સમજાય એમાં એક્યુરેસી થાય. એક્યુરેસી કેને કહેવાય? જે વસ્તુ જોઈએ એ જ મળે તો એક્યુરેટ કહેવાય. તો કે પ્લાન મસ્ટ ક્લિયરલી એક્સપ્રેસ, એટલે લોઅર લેવલના મેનેજમેન્ટને ક્લિયરલી એમ કીધું ભાઈ તો આ પ્લાન છે આપણો, 10,000 યુનિટ સેલ કરવાના છે. ક્લિયરલી એક્સપ્રેસ કર્યું હોય તો ખબર પડે કે આ આપણું આ ટાર્ગેટ છે ને એને અચીવ કરવાનું. પણ એમ ના કીધું હોય કે સેલ્સ ઇન્ક્રીઝ કરો ખાલી, કેટલા યુનિટ એ કંઈ ના કીધું હોય, ક્લિયરલી એક્સપ્રેસ ના કર્યું તો એક્યુરેટ કહેવાય નહીં. તો પછી ઓબ્જેક્ટિવ ક્લિયર જ નથી, તો પછી આગળ પ્લાન એટલો બને નહીં. એટલે ક્લિયરલી એક્સપ્રેસ થવા જોઈએ પ્લાન બધા. રેડી? ઓકે. હવે એના પછીનો પોઈન્ટ છે સિલેક્શન ઓફ ધ અલ્ટરનેટિવ્સ. એટલે વેરિયસ અલ્ટરનેટિવ્સ એટલે થાય વેરિયસ ઓપ્શન્સ વર્ડ્સ પણ લખી શકો છો. આપણે હોય ને MCQ ટાઈપ ટેસ્ટ, એમાં ઘણા બધા ઓપ્શન હોય, 4 હોય, એમાંથી 4માંથી જ આપણે સિલેક્ટ કરીએ ને, કે પછી 5મો રાઉન્ડ ડ્રો કરીને એ ફિલ કરી નાખીએ, એવું તો કરતા નથી આપણે. એટલે ઓપ્શન જેટલા અવેલેબલ હોય ને આપણી પાસે, એમાંથી જ આપણે એક સિલેક્ટ કરતા હોય હંમેશા. એટલે પ્લાનિંગમાં પણ એવું છે, આપણી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. કોઈ પણ એક જગ્યાએ જવું હોય, બરાબર, કોઈ એક જગ્યાએ આપણે ફરવા જવું છે ધારો કે, તો એ જગ્યાએ જવાના રસ્તા ઘણા બધા હોય ને, અહીંથી જવાય, ફરી નહીં જવાય, શોર્ટકટ હોય ઘણીવાર. એટલે જવા માટેના ઘણા બધા રસ્તા છે. જેવો આપણે ઓબ્જેક્ટિવ ડિસાઇડ કર્યો છે એ અચીવ કરવા માટેના ઘણા બધા પાથ છે, ઘણા બધા રસ્તા છે. હવે એમાંથી આપને કયો અનુકૂળ પડે છે, કયો નજીક થાય છે, એ આપણે સિલેક્ટ કરી, બરાબર ને. એટલે એવી રીતે કહે છે કે વેરિયસ અલ્ટરનેટિવ, ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, એમાંથી આપણે કયું ઓપ્શન સિલેક્ટ કરશું એ આમાં જોશું. ઓકે, તો અલ્ટરનેટિવ એટલે થશે ઓપ્શન. હવે આગળ શું કીધું છે? પ્લાનિંગ ઇન્વોલ્વ અ ચોઇસ ફ્રોમ અ વેરિયસ અલ્ટરનેટિવ. જેટલા વેરિયસ ઘણા બધા જાતના અલ્ટરનેટિવ છે, એમાંથી આપણે બેસ્ટ અલ્ટરનેટિવ છે સિલેક્ટ કરવાનું છે, ચોઇસ કરવાનું છે. ઇફ ધેર ઇઝ ઓનલી વન પોસિબલ સોલ્યુશન. હવે કોઈ પણ વસ્તુ, ધારો કે કોઈ એક જગ્યાએ જવાનો એક જ રસ્તો હોય, તો એમાં શું સિલેક્ટ કરશું? સિલેક્શન હંમેશા ત્યારે જ થાય જ્યારે વેરિયસ ઓપ્શન અવેલેબલ હોય, બરાબર ને. તો એટલે એમ કીધું છે ઇફ ધેર ઇઝ ઓનલી વન પોસિબલ સોલ્યુશન ઓર એક્શન ધેર ઇઝ નો નીડ ફોર પ્લાનિંગ બિકોઝ નો ચોઇસ. ચોઇસ ક્યારે હોય? જ્યારે આપણી પાસે અલ્ટરનેટિવ હોય, ઓપ્શન હોય ત્યારે. તો જો જવા માટે એક જ રસ્તો હોય, ઓનલી વન પોસિબલ વે ફોર ધ સોલ્યુશન, કે ભાઈ આ જ કરવું પડશે, તો પછી એમાં પ્લાનિંગ કંઈ કરવાનું થતું જ નથી, એ જ વસ્તુ કરવા માંડવાની છે. પણ જ્યારે ઘણા બધા ઓપ્શન અવેલેબલ હશે ત્યારે પ્લાનિંગ આવશે. તો શું એ કીધું હતું કે ઇફ ધેર ઇઝ ઓનલી વન પોસિબલ સોલ્યુશન ફોર ધ એક્શન ધેર ઇઝ નો નીડ ફોર પ્લાનિંગ બિકોઝ નો ચોઇસ. Need of planning arise only when there is alternative are available.
એટલે પ્લાનિંગની નીડ જરૂરિયાત ક્યારે ઊભી થાય? જ્યારે ઘણા બધા અલ્ટરનેટિવ અવેલેબલ હોય. પ્લાનિંગ ઇન્વોલ્વ એક્ઝામિનેશન એન્ડ ઇવોલ્યુશન ઓફ each alternative and choose the most appropriate. એટલે પ્લાનિંગમાં આપણે શું કરશું? પ્લાનિંગની પ્રોસેસ પણ આપણે ડિસ્કસ કરશું. એમાં આપણે જોશું કે ઘણા બધા કેટલા અલ્ટરનેટિવ, કેટલા રસ્તા છે. પહેલાં આપણે એ ખબર હોવા જોઈએ ને એ જગ્યાએ જવા માટે. તો બધાને આપણે એક્ઝામિન કરશું, એનું ઇવોલ્યુશન કરશું, કયો રસ્તો લાંબો છે, કયો રસ્તો ટૂંકો છે, ક્યાં જશું તો કેટલો ખર્ચો થશે, એવી રીતે. તો બધાનું એક્ઝામિનેશન, ઇવોલ્યુશન કરશું અને પછી બધામાંથી બેસ્ટ, મોસ્ટ અપ્રોપ્રિએટ, આપણે જે અનુકૂળ પડે એ વસ્તુ સિલેક્ટ કરશું. એટલે એ પ્લાનિંગની પ્રોસેસમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરશું જ. ઓકે, એટલે એવી રીતે પ્લાનિંગ છે એ ચૂઝિંગ પ્રોસેસ થઈ. સિલેક્શન ઓફ અલ્ટરનેટિવ મીન્સ વેરિયસ ઓપ્શન અવેલેબલ છે, એમાંથી એક ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. પછી 7th પોઈન્ટ શું કીધું છે? ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ. ઇન્ટિગ્રેટેડ એટલે જોડે છે. કઈ કઈ વસ્તુ ઇન્ટિગ્રેટેડ છે આમાં જોઈએ. Planning of any given department of a firm cannot be different from the other department. ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ વર્ક કરતા હોય, બરાબર. HR ડિપાર્ટમેન્ટ હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય. તમે ગુજરાતીમાં સ્ટડી કરી ગયા હશો ત્યારે BAમાં આવ્યું હશે તમારે. હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, પછી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય. કાર્યક્ષેત્ર કહીએ ને સંચાલનનું, એમાં આવતું તમારે. તો આ બધા જે ડિપાર્ટમેન્ટ છે એ એકબીજા સાથે જોડાઈને પ્લાન કરે છે. કોઈ એક ડિપાર્ટમેન્ટ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પ્લાન ના કરી શકે. આ મેનેજમેન્ટનો કોઈ પણ ક્વેશ્ચનમાં આવી શકે આવું, બરાબર. ધારો કે HR ડિપાર્ટમેન્ટ છે એને હંમેશા પ્રોડક્શનને, માર્કેટિંગવાળાને, ફાઇનાન્સવાળાને પૂછવું પડે કે તમારે કેટલા એમ્પ્લોયીની જરૂર છે. તો એ પ્રમાણે HRની રિક્રુટમેન્ટ કરીએ, એ પ્રમાણે સેલેરી ડિસાઇડ કરીએ. પ્રોડક્શનવાળા છે HR પાસે જાય કે ભાઈ અમારે આટલા માણસોની જરૂર. પ્રોડક્શનવાળા પાછા ફાઇનાન્સ પાસે જાય કે ભાઈ અમારે આટલા પૈસાની રિક્વાયરમેન્ટ છે રો મટીરિયલ પરચેસ કરવા માટે. માર્કેટિંગવાળા પ્રોડક્શન પાસે જાય કે તમે આટલા પ્રોડક્શન કરજો કેમ કે અમારે કસ્ટમરની ડિમાન્ડ આટલી છે. એટલે બધા છે ઇન્ટરડિપેન્ડન્ટ છે એકબીજા સાથે. સમજાણું? કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ છે કોઈ દિવસ ઇન્ડિવિજ્યુઅલ અલગથી વર્ક કરી શકે નહીં, બધા ઇન્ટરડિપેન્ડન્ટ છે. એટલે અહીંયા એ જ વાત કરી છે કે પ્લાનિંગ ઓફ એની ગિવન ડિપાર્ટમેન્ટ ઓફ અ ફર્મ કેન નોટ બી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ડિપાર્ટમેન્ટ. એટલે એક ડિપાર્ટમેન્ટ છે એવું તો ન કરી શકે કે ભાઈ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એ એમ કે અમે 20,000નું પ્રોડક્શન કરી લેશું અને માર્કેટિંગવાળા કે અમારે 25નું સેલ કરવું છે. તો 25 અહીંયા 20 જ પ્રોડક્શન છે તો 5 વધારાના ક્યાંથી કાઢશું? તો બે ડિફરન્ટ હોઈ શકે નહીં, બેયનું કોઈ દિવસ ક્રોસ થાય નહીં, બરાબર. એટલે હંમેશા પછી એમ તમે એમ કહો કે ભાઈ મેડમ 5,000 તો કે ઇન્વેન્ટરીમાં પડ્યા હતા ઓલરેડી સ્ટોકમાં, પણ એ પડ્યા ક્યારે હોય? જ્યારે આને પ્રોડક્શન કર્યા હોય ત્યારે ને, બરાબર ને. તો એ જોવાનું કે ભાઈ આ બે વસ્તુ છે હંમેશા મેચ થવી જોઈએ. માર્કેટિંગવાળા એમ કહે ધારો કે અમારે છે, એક જ મિનિટ હો, ધારો કે માર્કેટિંગવાળા છે એમ કહે છે કે 20,000 યુનિટ પ્રોડક્શન કરવા છે અને પ્રોડક્શનવાળા કહે અમારે પ્રોડક્શન જ નથી કરવું આ વખતે, ઓલરેડી પડ્યા છે 10,000 સ્ટોકમાં. તો સ્ટોકમાં 10,000 જ છે ને અમે વધુ પ્રોડક્શન નહીં કરીએ તો 20,000નું સેલિંગ કઈ રીતે થાય? એવું તો પોસિબલ ના બને ને. એટલે આવી રીતે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ થઈને જ વર્ક કરે છે. કોઈ દિવસ એના પ્લાન છે એકબીજાથી ક્રોસમાં જશે નહીં. એટલે શું કીધું છે અહીંયા? ડિફરન્ટ ફ્રોમ અધર ડિપાર્ટમેન્ટ. કોઈ એક ડિપાર્ટમેન્ટનું પ્લાન છે એ બીજા ડિપાર્ટમેન્ટ કરતાં ડિફરન્ટ હોઈ શકે નહીં. ડિફરન્ટ પ્લાન આર ઇન્ટરડિપેન્ડન્ટ. કીધું એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. પ્લાનિંગ નોટ ઓનલી ડન બાય એક્ઝામિનિંગ ઇન્ટરનલ સિચ્યુએશન. હવે આ બીજી વાત કરી છે, આ તો ડિપાર્ટમેન્ટની વાત કરી ને, આ ઇન્ટરનલ વસ્તુ છે. આજે આ પહેલાં બે જે પોઈન્ટ હતા ને એમાં ઇન્ટરનલ કે બધા જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એકબીજા સાથે મળીને વર્ક કરશે. બાકીના પોઈન્ટમાં એમ કીધું કે ખાલી ઇન્ટરનલ જ સિચ્યુએશન એક્ઝામિન નથી કરવાની, એ ઓર્ગેનાઇઝેશનની અંદરની વાત હતી. પણ એક્સટર્નલ એન્વાયરમેન્ટ પણ જોવું પડે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે બાહ્ય વાતાવરણ. તો એમાં શું આવશે? બધા ગવર્મેન્ટની કંઈ પોલિસી હોય, આપણા કોમ્પિટિટર નવા આવી ગયા છે કે શું છે, તો એ બધી વસ્તુ પણ તમારે જોવી પડે. એટલે આ બધી વસ્તુ જોડી અને પછી તમારે પ્લાન કરવાનું છે. એટલે આ રીતે પ્લાનિંગ છે એ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ છે. ઓકે, હવે એના પછી કીધું છે ઇટ ઇઝ અ મેન્ટલ એક્સરસાઇઝ. મેન્ટલ એક્સરસાઇઝ એટલે કે એમાં માઇન્ડની રિક્વાયરમેન્ટ હોય, બુદ્ધિની જરૂર પડે છે. જો પ્લાનિંગ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ વિચ રિક્વાયર હાયર થિંકિંગ. એમનેમ તમે કોઈ વસ્તુ પ્લાન ના કરી શકો. પાસ્ટના ડેટા લઈને ફ્યુચરમાં વિચારો છો એટલે હંમેશા એમાં મેન્ટલ એક્સરસાઇઝ તો જોઈએ જ, ઇન્ટેલેક્ચ્યુઅલની રિક્વાયરમેન્ટ છે જ. જો આમાં કીધું છે મેનેજર હેઝ ટુ ગો થ્રુ ધ પાસ્ટ ડેટા.
પાસ્ટના ડેટા જોવે કે આપણે કેટલું સેલિંગ થયું હતું, તો ફ્યુચરમાં આપણે આટલો અંદાજો લગાવીએ. એનાલાઇઝ ઇટ પ્રોપરલી એન્ડ ડેવલપ રાઇટ ફ્યુચર પ્લાન, એટલે પાસ્ટના ડેટા લેશે, પછી એને એનાલિસિસ કરશે અને પછી ફ્યુચરમાં આપણે શું કરશું એ ડિસાઇડ કરશે. એટલે હંમેશા આમાં બુદ્ધિની રિક્વાયરમેન્ટ કોઈ પણ નોર્મલ વ્યક્તિ આ વસ્તુ કરી શકે નહીં. વિથ અ સ્પેસિફિક કેલ્ક્યુલેશન કન્સિડરિંગ ઓલ ધ details, he or she has to choose a best option from the available option. હવે જેટલા બધા મેં રસ્તા તમને કીધા હતા, તો એમાંથી પણ આપણે જોતા હતા ને કે કયો રસ્તો લાંબો છે, કયો રસ્તો ટૂંકો છે, આપણે કઈ ગાડી લઈને જવું છે તો કયો અનુકૂળ રહેશે. એટલે જેટલા ઓપ્શન અવેલેબલ છે એમાંથી આપણે ડિટેલ એનાલિસિસ કરશું અને એમાંથી પછી બેસ્ટ વસ્તુ સિલેક્ટ કરશું. તો બેસ્ટ ઓપ્શન એવી રીતે એમનેમ તો સિલેક્ટ નહીં કરીએ, બધું એનાલિસિસ કરીને કરશું. તો એનાલિસિસ કરવા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બુદ્ધિની જરૂર પડે છે, એટલે એવી રીતે એ મેન્ટલ એક્સરસાઇઝ થઈ. All this require clear understanding and logic, so it is a mental process. એટલે આ બધી વસ્તુ માટે સમજણ શક્તિ હોવી જરૂરી છે. કોઈ પાગલ વ્યક્તિ પ્લાનિંગ ના કરે, બરાબર ને? એટલે એ વાત અહીંયા કરી છે. પછી 9th પોઈન્ટ શું કીધું છે? ઇટ ઇઝ અ પ્રાઇમરી ફંક્શન. હવે પ્રાઇમરી એટલે ફર્સ્ટ સ્ટેપ છે. અહીં તમે એમ પણ લખી શકો કે ફર્સ્ટ સ્ટેપ છે જે કેનો, તો કે જે પ્રોસેસ હતી મેનેજમેન્ટની, જે પ્રોસેસ છે મેનેજમેન્ટના ફંક્શન છે એનું ફર્સ્ટ સ્ટેપ છે પ્લાનિંગ. તો પ્લાનિંગ પુટ્સ ધ ફાઉન્ડેશન ફોર ધ અધર ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ. જે બીજા જેટલા પણ ફંક્શન છે પ્લાનિંગ પછી, પોસ્ટ કોબ આપ્યું હતું ને લ્યુથર ગ્યુલિકે, એમાંથી પોસ્ટ કોબમાં પી પહેલાં જ આવે છે સૌથી પહેલાં. તો પી ઉપરથી જ પછી બીજું બધું નક્કી થશે. ઓકે, તો શું કીધું છે કે પ્લાનિંગ પુટ્સ ફાઉન્ડેશન ફોર અધર ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ. એટલે મેનેજમેન્ટના જે બીજા ફંક્શન હતા પોસ્ટ કોબમાં, જેટલા પણ બીજા ફંક્શન હતા પ્લાનિંગ પછીના, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, એ બધા પ્લાનિંગ ઉપર જ ડિપેન્ડન્ટ છે, એમ વાત અહીંયા કરવામાં આવી છે. તો કીધું છે પ્લાનિંગ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ, ધેન આફ્ટર ઓલ ધ અધર ફંક્શન લાઇક, પછી બધા ફંક્શન લખ્યા છે લાઇક ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ એટસેટ્રા બીકમ પોસિબલ. એના વગર શક્ય જ છે નહીં. કોન્સિક્વન્ટલી પ્લાનિંગ લીડ ધ અધર ફંક્શન, એટલે એના પરિણામે પ્લાનિંગ છે લીડ કરે છે, સૌથી આગળ આવે છે ફંક્શન ઓફ મેનેજમેન્ટમાં. ઓકે, કઈ રીતે? તો કે પ્લાનિંગમાં આપણે વિચારીએ છીએ ને, પ્લાનિંગમાં આપણે વિચારીએ છીએ કે શું કરવું છે, ક્યારે કરવું છે, કેવી રીતે કરવું છે. પછી ઓર્ગેનાઇઝિંગમાં આપણે જોઈએ છીએ કોણ વ્યક્તિ કેવી રીતે કરશે, સ્ટાફિંગમાં કેટલા માણસોની જરૂર છે, તો શું કરવું છે ખબર હોય તો જ કેટલા માણસોને લઈ આવશું ને, બાકી તો કઈ રીતે લઈ આવશું. આ બધા ફંક્શન પછી આવે છે, સૌથી પહેલાં પ્લાનિંગ આવે છે. પછી લાસ્ટ ફીચર શું કીધું છે? ઇટ ઇઝ અ ફ્યુચરિસ્ટિક એક્ટિવિટી. ફ્યુચરિસ્ટિક એટલે મીન્સ ફ્યુચર રિલેટેડ છે. પાસ્ટના ડેટાને એનાલાઇઝ તો કરીએ છીએ પણ હંમેશા ફ્યુચર માટે જ પ્લાન થાય. જે વસ્તુ ઓલરેડી બની ગઈ છે એના માટે કોઈ દિવસ આપણે પ્લાન કરતા નથી. એટલે એ એક એનો ફીચર બને છે. ઇટ ઇઝ અ ફ્યુચરિસ્ટિક એક્ટિવિટી. હવે એમાં શું કીધું છે? પ્લાનિંગ મીન્સ લુકિંગ ફોરવર્ડ એન્ડ આઉટલાઇનિંગ ફોર ધ ફ્યુચર. એટલે ફ્યુચર માટે આપણે ડિસાઇડ કરશું. પ્લાનિંગ નેવર ડન ફોર ધ પાસ્ટ. એટલે પાસ્ટ માટે કોઈ દિવસ પ્લાન ના કરવાનું હોય કે ભાઈ આપણે આવું કર્યું હતું ને, તો હવે પાછું એનું પ્લાન કરીએ તો પણ એ પાછું પ્લાન કરશું તો એ ફ્યુચર માટે જ થશે. All the manager try to make a prediction and assumption for the future on the basis of past experience. એટલે દરેક મેનેજર છે એના જે પાસ્ટમાં અનુભવો હશે, એક્સપિરિયન્સ હશે, એના ઉપરથી ફ્યુચરમાં પ્રેડિક્શન કરશે, અંદાજો લગાવશે, બરાબર, અઝમ્પશન કરશે, ધારણાઓ કરશે એવી કે આવું પોસિબલ બને, પણ એ પાસ્ટ ઉપરથી એનાલાઇઝ કરીને. ધેરફોર પ્લાનિંગ ઇઝ ફ્યુચર ઓરિએન્ટેડ. એટલે હંમેશા પ્લાનિંગ ફ્યુચર રિલેટેડ છે. ઓકે, હવે આમાં કોઈને કાંઈ ના સમજાણું હોય તો તમે આમાં કોમેન્ટ કરી શકો છો, અધરવાઇઝ મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અને એવું લાગે તો બીજી વાર એકવાર આ વિડીયો જોઈ લેજો. રેડી? થેન્ક યુ.